નિલેશભાઈ, કોઈએ ઓર્ગન તસ્કર કહ્યા, કોઈએ જલ્લાદ કહ્યા, ક્યારે નિરાશ ના થાય કે શાના માટે આ બધું? ઘણી વખત એવું થાય કે આ કોના માટે કરીએ છીએ, શાના માટે કરીએ છીએ. મારા પપ્પાને હું આજે પણ દર્શન કરું છું. જેને કિડની મળે છે તે મનોમન મારા પપ્પાના એમાં દર્શન પણ કરી લઉં છું કે આજે જો પપ્પા હતે તો કેટલા રાજી થતે. અને આજે પરિવારનો જે સહયોગ મળ્યો છે ને એને કારણે જ આ પ્રવૃત્તિ કરું છું કે દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ના થાય. આપણે એઝ અ સિટીઝન તરીકે શું કરી શકીએ? આપણે દરેક વસ્તુ સરકાર પાસે અપેક્ષા રાખીએ, સરકારે આ કરવું જોઈએ, સરકારે આ કરવું જોઈએ, પણ આપણી શું ફરજ છે? તો અમે ડોનેટ લાઈફ એક મિશન બનાવ્યું કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય. આટલું બોલવાથી કામ નથી થતું, એને માટેનો આખો રોડમેપ બનાવવો પડે. આજે અમે યુવાનોને આમાં તૈયાર કરી રહ્યા છીએ. આજના સમયની માંગ છે એ અંગદાનની, કારણ કે કોકને જીવન આપવાનું કામ કરે છે. જ્યારે દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા હોય તો ત્યારે આ મિશનને યુવાનોએ હાથમાં લેવાનું છે અને એ કાર્ય અમે કરી રહ્યા છે.